દોસ્તો હરેક ગામમાં એક બે એવા નંગ હોય જે પૂરું ગામ ખેદન મેદન કરીને બેઠા હોય. પૂરા ગામમાં એકતા ને થવા દઈને પાછા યા આખો સાલ અણાસ ગામમાં ભેળી સાપી ભેળી બીડજી પી ભેળો ખાવાનું ખાય. પણ જો લાડી વરણ કોક આવી ગયા વિવાહ યા કાટુ ટેમલો આવી ગયો પછી હું કહું ફલણા ઘેર આમી નહીં આવો ભાઈ, અમારે તો બીડજી બુલ્લે લડાઈ થઈ જીતી. એ કાકા બીડી તો લાસ્ટ દોરો લઈને જાય ઠોટો, પણ તમે હું લઈને જોગા ને એમ ફીરી આપણા સમાજમાં બી એક બે એવા નંગ પડ જાય જે પેલા આપણા ઓના તવામાં તો ધાણી ડાકતી હોય કે એમ ડાકી. પૂરો સમાજ એક તરફ ને યા એક તરફ ડાકચસ કરે, મતલબ સમાજને એકતા ભેળા થવા જ નહીં દે, એક બીજી બુરાઈ કરવો જ કરે. આપડા બાપ દાદા પેલા બળદ ગાડો આગતા કહેતા વહાં બેઠા બેઠા ઢાહાને બળદ ને રસ્સી હાઈને ખેંચતા રસ્સી તો ઢાહાને ખબર પડતા કે મારે એમ વળી જાવ. પણ આણને તમે કટલી બી રસ્સી તાણો કે કોઈ બી કરો યા નંગ ની હુદરી તો ની હુદરી. હું તો કહું હોનાના નંગ હોય તો તિજોરી પેટીમાં મેલે, પણ આણંદ કે મેલવા જવા ને આપડે બળદ બી ખરાબ ન કરતા કે વણઝારા લઈ જતા ને વસો વધારે મારતો એવા બેતો કે આણંદ પૂંછડો વાળી નાખી દીધા. પણ આણંદ કે આખો ભાઈ એટલે તમે જે સમાજ બદલે ઘસી રહ્યા હો, તમે જે સમાજની એકતા કરવા બદલે ટક્યા થકા હો, ચાલુ રહો. સમાજની એકતા જરૂર એક દાડો થાય ને સબ જણા એકઠ રહો. બાકી જય જોહાર.